મંત્રી રાઘવજી પટેલને આવ્યો બ્રેઇન સ્ટ્રોક। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં એડમિટ કરાયા છે। સીએમ અને સીઆર પાટીલ સતત સંપર્કમાં છે। જયમીન ઠાકર સહિતના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા છે। હાલ કૃષિમંત્રીની તબિયત સુધારા પર છે। રાઘવજી પટેલ હાલ ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે। તો આ તરફ સિનર્જી હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્જન ડોક્ટર જયેશ ડોબરિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમના મતે હાલમાં રાઘવજીની તબિયત સુધારા પર છે અને તેમનો બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે। मेडिकल पॉइंट ऑफ व्यू हूँ बात करूँ छूँ कि आवा केस ની અંદર શરૂઆતના 2 થી 3 દિવસ અમે ખૂબ જ ધ્યાન રાખતા હોઈએ છીએ। બ્લડ પ્રેશર થી માંડી અને બાકીની ઘણી બધી વસ્તુઓ અમે મોનિટર કરતા હોઈએ છીએ અને શરૂઆતના 2 થી 3 દિવસ જો વ્યવસ્થિત થઈ જાય તો પછી ઘણું જ સારું, એટલે કે ફરીથી એક નોર્મલ માણસ જેવું આપણે જીવન વ્યતીત કરતા હોઈએ છીએ। આપણે એ જ આશા રાખીએ કે ઝડપથી સાજા થઈ જાય। હાલની પરિસ્થિતિ સ્ટેબલ। તો સીજે ચાવડા આવતીકાલે ભાજપમાં જોડાશે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે સીજે ચાવડા વિજાપુરમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। સીઆર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે। ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। સીજે ચાવડા આવતીકાલે ભાજપમાં જોડાશે। જોકે તેઓએ રાજીનામું ધરી દીધું હતું। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે સીજે ચાવડા કે જેઓ આવતીકાલે કેસરિયા કરશે। વાત રાજકોટની। રાજકોટના ગોંડલ નજીક અકસ્માત થયો છે। ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। શેમડા પાસે તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત થયો। તેલના ટેન્કરમાંથી તેલ ઢોળાતા તેલ લેવા લોકોની પડાપડી થઈ। હાઈવે પર ટેન્કરમાંથી તેલ લેતા લોકો નજરે પડ્યા હતા। તેલ લેવા લોકોની પડાપડી થઈ, જેનો એક વિડીયો સામે આવ્યો છે। ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતા તેલ